નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 15મી ફેબ્રુઆરીના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પ સરકાર દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને કોઈ જ સુરક્ષા ન અપાતી હોવાનું સામે આવ્યું છે. એક ભારતીય વિદ્યાર્થી જે છેલ્લા 6 દિવસથી ગુમ થઈ ગયો હતો તેનો મૃતદેહ એવી રીતે મળ્યો છે કે અમેરિકાની સરકારની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. આ સિવાયની વાત કરીશું કે ફરી એકવાર અમેરિકામાં આંશિક શટડાઉન લાગુ થઈ ગયું છે. આ શટડાઉનથી ટ્રમ્પનો જે કારસો છે, મોટી સંખ્યામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનો તે ફ્લોપ જાય તેવી પૂરી શક્યતા છે. કારણ કે આ શટડાઉનમાં DHS જોડાયું છે, જેથી આઈસના એજન્ટોને વગર પગારે કામ કરવાનું થશે, જેના કારણે તેઓ તેનું કામ અગાઉની જેમ ન કરે તેવી શક્યતા છે. આ શટડાઉનથી મોટો ફાયદો ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને કેવી રીતે થશે અને કયા લોકોને નુકસાન થશે તેની વાત કરીશું. આ સિવાયના સમાચારમાં જોઈશું કે અમેરિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસવાટ કરે છે, પરંતુ ગુજરાતીઓ સાથે મોટો ભેદભાવ ત્યાંના સ્થાનિકો કરતા આપણા ભારતીયો કરતા હોવાનું સામે આવ્યું છે. આઈટી ઉદ્યોગમાં આપણા ગુજરાતીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે તેની વિગતે વાત કરવી છે કે કોણ આપણી સાથે અન્યાય કરે છે અને કેવી રીતે અન્યાય થઈ રહ્યો છે તે અંગે જાણીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. ભારતનો એક તેજસ્વી સિતારો જે આઈઆઈટી મદ્રાસ જેવી સંસ્થામાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડલિસ્ટ બનવાનું સપનું સેવી રહ્યો હતો અને જેની આંખોમાં અમેરિકાની ધરતી પર ભારતનું નામ રોશન કરવાની તમન્ના હતી, તે અચાનક રહસ્યમય સંજોગોમાં ગાયબ થઈ જાય છે. કેનેડાની પહાડીઓ અને લેક એન્ઝાના કિનારે એવું તો શું બન્યું કે એક આશાસ્પદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો? શું આ માત્ર એક અકસ્માત હતો કે પછી તેની પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે? આ ઘટનાનો પર્દાફાશ કરીશું, જેણે આખા દેશને હચમચાવી દીધો છે. મૂળ કર્ણાટકના રહેવાસી અને માત્ર 22 વર્ષની નાની ઉંમરના સાકેત શ્રીનિવાસૈયા એક અત્યંત બુદ્ધિશાળી વિદ્યાર્થી હતા. તેમણે 2 વર્ષમાં 25માં આઈઆઈટી મદ્રાસમાંથી બીટેક પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાની વિખ્યાત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલે ખાતે માસ્ટર્સ કરવા માટે ગયા. સાકેતનું શૈક્ષણિક કરિયર ખૂબ જ ઉજ્જવળ હતું અને તેઓ ગ્રીન ટેકનોલોજી પર સંશોધન કરીને દેશ માટે કંઈક નવું કરવા માંગતા હતા, પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. 9 ફેબ્રુઆરી 2026ના રોજ સાકેત અચાનક ગુમ થઈ જાય છે. તેમને છેલ્લી વખત બર્કલે હિલ્સના લેક એન્ઝા વિસ્તારમાં હાઇકિંગ કરતા જોવામાં આવ્યા હતા. જ્યારે તેઓ લાંબા સમય સુધી પરત ન ફર્યા ત્યારે તેમના રૂમમેટ બનીત સિંહે સોશિયલ મીડિયા પર તેમની શોધખોળ માટે આજીજી કરી અને સ્થાનિક પોલીસને પણ જાણ કરી. પોલીસ તપાસ દરમિયાન એક વિચિત્ર વળાંક આવ્યો. જ્યારે સાકેતની બેગ, જેમાં તેમનો પાસપોર્ટ અને લેપટોપ હતા, તે એક અજાણ્યા ઘરના દરવાજા પાસે બિનવારસી હાલતમાં મળી આવ્યા. 11મી ફેબ્રુઆરીના રોજ સેન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય કોન્સ્યુલેટે અત્યંત દુઃખ સાથે પુષ્ટિ કરી કે સાકેતનો મૃતદેહ મળી આવ્યો છે. અત્યારે હાલમાં આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ એટલે કે ઓટોપ્સીના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જોકે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ શંકાસ્પદ એટલે કે ફોજદારી પ્રવૃત્તિ જણાઈ નથી, પરંતુ પહાડી વિસ્તારમાં લપસી પડવાથી અકસ્માત થયો હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. ભારતીય દૂતાવાસ અત્યારે સાકેતના પરિવાર સાથે સતત સંપર્કમાં છે અને તેમના પાર્થિવ દેહને ભારત મોકલવા માટે એટલે કે રિપેટ્રિએશનની પ્રક્રિયા માટે તમામ પ્રકારની કાયદાકીય અને લોજિસ્ટિક સહાય પૂરી પાડી રહ્યું છે. આ ઘટનાએ અમેરિકામાં ભણતા હજારો ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે અને સોશિયલ મીડિયા પર લોકો સાકેત માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. સાકેત જેવા તેજસ્વી યુવાનનું આમ અકાલે અવસાન થવું એ માત્ર એક પરિવારની ખોટ નથી, પરંતુ આખા રાષ્ટ્ર માટે, દેશ માટે
એક મોટા જ્ઞાનની ક્ષતિ છે. અમે આશા રાખીએ છીએ કે સાકેતના પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે અને તપાસમાં સત્ય બહાર આવે, કારણ કે આ એક કેસ એવો નથી જ્યાં આપણે એક તેજસ્વી વિદ્યાર્થી ગુમાવ્યો હોય. ટ્રમ્પ પ્રશાસનમાં એક પછી એક આવા કેસ બની રહ્યા છે. ત્યારે આ અંગે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અત્યારે અમેરિકાના સરકારી ગલિયારાઓમાં એક એવો સન્નાટો છવાઈ ગયો છે જેણે આખા વિશ્વની ચિંતામાં વધારો કરી દીધો છે. સુપર પાવર ગણાતા દેશની સુરક્ષા દિવાલ સમાન વિભાગમાં તાળાબંધી થઈ ગઈ છે અને લાખો કર્મચારીઓ અત્યારે પગાર વગર કામ કરવા મજબૂર બન્યા છે. મિનેપોલિસની તે 2 ઘટનાઓ જેમાં 2 નિર્દોષ અમેરિકનોના જીવ ગયા, તે શું આ આખા શટડાઉન પાછળનું અસલી કારણ છે કે પછી માત્ર એક ગંદી રાજકીય રમત છે? શું 23 ફેબ્રુઆરી પહેલા આ રહસ્યમય કટોકટીનો અંત આવશે કે પછી અમેરિકાની આંતરિક સુરક્ષા જોખમમાં મુકાશે? આજે અમે તમને આ સનસનીખેજ અહેવાલનો પર્દાફાશ કરીશું જેની અસર ભારત સુધી પડી શકે છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગમાં 14 ફેબ્રુઆરી 2026ની મધ્યરાત્રિથી એટલે કે આજથી આંશિક સરકારી શટડાઉનની શરૂઆત થઈ ચૂકી છે. આ ઘટના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળનું 3જું અને ચાલુ વર્ષનું બીજું મોટું શટડાઉન છે. આ કટોકટીનું મુખ્ય કારણ ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ વચ્ચે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટના નિયમોમાં ફેરફાર અંગે ચાલી રહેલા ઉગ્ર વિવાદ છે. ડેમોક્રેટ્સની માંગ છે કે આઈસ અને સીબીપી જેવી એજન્સીઓના એજન્ટો પર કડક નિયંત્રણો લાદવામાં આવે, જેમ કે ઓપરેશન દરમિયાન માસ્ક પહેરવા પર પ્રતિબંધ, જ્યુડિશિયલ વોરંટની અનિવાર્યતા અને ફરજિયાત બોડી કેમેરાનો ઉપયોગ. આ વિવાદના મૂળ જાન્યુઆરીમાં મિનિયાપોલિસમાં બનેલી 2 દુઃખદ ઘટનાઓમાં છુપાયેલા છે, જેમાં રેને ગુડ અને એલેક્સ પેટી નામના 2 અમેરિકન નાગરિકોના સુરક્ષા એજન્ટોના હાથે મૃત્યુ થયા હતા. આ ઘટનાઓ પછી ડેમોક્રેટ્સે 10 ગાર્ડરેલ્સની માંગ સાથે ફંડિંગ રોકી દીધું, જ્યારે રિપબ્લિકન્સનું કહેવું છે કે આ પ્રકારના સુધારા રાષ્ટ્રીય સુરક્ષાને મોટું નુકસાન પહોંચાડશે. આ શટડાઉનના કારણે હોમલેન્ડ સિક્યુરિટીના અંદાજે 2,70,000 જેટલા કર્મચારીઓ પ્રભાવિત થયા છે, જેમાંથી લગભગ 90% કર્મચારીઓએ વેતન વિના કામ કરવું પડી રહ્યું છે અને બાકીનાને ફરલો એટલે કે અનિશ્ચિત રજા પર મોકલી દેવામાં આવ્યા છે. જોકે આઈસ અને સીબીપીને અગાઉના ટેક્સ બિલમાંથી અબજો ડોલર મળી ચૂક્યા હોવાથી તેમના દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનના કામકાજ પર કોઈ મોટી અસર પડે તેમ નથી. જોકે પડી શકે તેવી શક્યતા છે. ટ્રમ્પનો કારસો લોકોને દેશમાંથી હાંકી કાઢવાનો છે અને તે ફેલ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. એરપોર્ટ ઓથોરિટી એટલે કે TSA, કોસ્ટગાર્ડ અને આપત્તિ સહાય પૂરી પાડતી એજન્સી ફેમાના કર્મચારીઓ પર ભારે આર્થિક તણાવ જોવા મળી રહ્યો છે. હાલમાં અમેરિકી કોંગ્રેસ 23 ફેબ્રુઆરી સુધી વિરામ પર હોવાથી આ શટડાઉન કેટલા દિવસ ચાલશે તે અંગે ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. રાજકીય રીતે જોઈએ તો ડેમોક્રેટ નેતા હકીમ જેફરીઝ અને શક ચુમર જેવા સુધારા વિના ફંડિંગ આપવા તૈયાર નથી, જ્યારે સામે પક્ષે પ્રમુખ ટ્રમ્પ અને સેનેટર કેટી બ્રિટ આ પરિસ્થિતિ માટે વિપક્ષને દોષી ગણાવી રહ્યા છે. સાર્વજનિક અભિપ્રાય મુજબ 66% અમેરિકનો અસાયલમ નીતિના વિરોધમાં છે, જે ડેમોક્રેટના વલણને મજબૂત બનાવે છે, પરંતુ રિપબ્લિકન્સ તેને દેશની સુરક્ષા સાથે બાંધછોડ ગણાવે છે. જો આ ગતિરોધ જલ્દી નહીં ઉકેલાય તો એરપોર્ટ પર ફ્લાઇટ વિલંબ અને આપત્તિ વ્યવસ્થાપનમાં મોટી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે, જેની સીધી અસર સામાન્ય જનતા પર પડશે. આ ગંભીર મુદ્દા પર અમારી સતત નજર છે અને જેવી કોઈ નવી અપડેટ આવશે અમે તુરંત તમારા સુધી પહોંચાડીશું. અમારી સાથે જોડાયેલા રહેજો અને આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. શું અમેરિકાના આઈટી હબ ગણાતા સિલિકોન વેલીમાં ભારતીયો જ ભારતીયોના દુશ્મન બની રહ્યા છે? શું ડોલર કમાવાની આ રેસમાં હવે પ્રાદેશિક વાદનું ઝેર ભળી રહ્યું છે? શું એ વાત સાચી છે કે 7 સમંદર પાર ગુજરાતીઓને જાણી જોઈને પાછળ રાખવામાં આવી રહ્યા છે? ભાષા અને સંસ્કૃતિના નામે રમાતી આ ખતરનાક રમત પાછળ કોનો હાથ છે? અને શું આ માત્ર એક અનુભવજન્ય વાત છે
કે પછી કોઈ મોટું ષડયંત્ર? આજે અમે આ સનસનીખેજ મુદ્દા પરથી પડદો ઉઠાવીશું અને જાણીશું કે અમેરિકામાં વસતા ભારતીય સમાજના અંદરખાને વહેતા આ પ્રાદેશિક વિભાજનનું અસલી સત્ય શું છે. દોસ્તો, અમેરિકામાં વસતા ભારતીય સમાજમાં અત્યારે પ્રાદેશિક અને ભાષાકીય વિભાજનના અહેવાલો ખૂબ જ ચર્ચામાં છે, જેમાં ઉત્તર અને દક્ષિણ ભારતીયો વચ્ચેના તફાવતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. કેટલાક અહેવાલો એવું સૂચવે છે કે અમેરિકાના આઈટી સેક્ટરમાં દક્ષિણ ભારતીયો એટલે કે તેલુગુ અને તમિળ બોલનારા લોકોનું વર્ચસ્વ ઘણું વધારે છે, જ્યારે બીજી તરફ ગુજરાતીઓને તેમની ભાષા અને સામાજિક સમાવેશ એટલે કે સોશિયલ ઇન્ક્લુઝનમાં મોટા અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ બાબતને વ્યાપક પુરાવા વિના મુખ્યત્વે વ્યક્તિગત અનુભવો પર આધારિત કહી શકાય, પરંતુ તેની અસરો ગંભીર છે. વલસાડના સાંસદ અને ભાજપના નેતા ધવલ પટેલ, કે જેઓ મુખ્યત્વે આદિવાસી અધિકારો અને રાજકીય મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે, તેમના વિશે સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે તેમણે અમેરિકામાં ગુજરાતીઓ વિરુદ્ધ થતા ભેદભાવ અંગે વાત કરી હોય, પરંતુ સત્તાવાર રીતે આવા કોઈ પુરાવા મળ્યા નથી. સોશિયલ મીડિયા પર થતી ચર્ચાઓમાં ક્યારેક ગુજરાતીઓના વર્તન પર ટીકા કરવામાં આવે છે, જેને પ્રાદેશિક પૂર્વગ્રહ એટલે કે રિજનલ બાયસ તરીકે જોવામાં આવે છે. અમેરિકાના આઈટી ક્ષેત્રમાં ભારતીયો વચ્ચે જાતિવાદ આધારિત ભેદભાવ એટલે કે કાસ્ટ ડિસ્ક્રિમિનેશનના અહેવાલો પણ સતત વધી રહ્યા છે, જેમાં ઉચ્ચ જાતિના મેનેજરો દ્વારા દલિત કર્મચારીઓને પ્રમોશનમાં અવગણવામાં આવતા હોવાના આક્ષેપો રોયટર્સ અને વોશિંગ્ટન પોસ્ટ જેવા માધ્યમોએ પણ કર્યા છે. આ સાથે જ પ્રાદેશિક ભેદભાવની વાતો પણ સામે આવી છે, જેમાં ભાષા આધારિત અલગતા એટલે કે લેંગ્વેજ બેઝડ સેગ્રીગેશન જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ઓફિસમાં અમુક ચોક્કસ ભાષા બોલતા જૂથો અન્ય ભાષા બોલતા લોકોને સામાજિક રીતે અલગ રાખે છે, જેને કારણે વ્યાવસાયિક પ્રગતિમાં રૂકાવટ આવે છે. આ વિભાજનનું મુખ્ય કારણ એ છે કે દક્ષિણ ભારતીયો ટેકનોલોજી અને ઇનોવેશનમાં મજબૂત પકડ ધરાવે છે, જ્યારે ગુજરાતીઓ વર્ષોથી હોટલ અને વેપાર એટલે કે બિઝનેસમાં પોતાનું વર્ચસ્વ જમાવીને બેઠા છે. અમેરિકાના સિએટલ જેવા શહેરોમાં હવે જાતિ આધારિત ભેદભાવ વિરુદ્ધ કડક કાયદાઓ બની રહ્યા છે, જે કદાચ આ પ્રાદેશિક ભેદભાવને રોકવામાં પણ મદદરૂપ થઈ શકે છે. ગુજરાતીઓ મોટેલ ઉદ્યોગમાં 40 થી 60% જેટલી માલિકી ધરાવે છે, જે તેમની આર્થિક મજબૂતી દર્શાવે છે. પરંતુ દોસ્તો, આઈટી ક્ષેત્રમાં હજુ પણ ગુજરાતીઓએ પૂર્વગ્રહોનો સામનો કરવો પડે છે. શ્રી રામ અય્યર જેવા લોકોના નિવેદનો, જેમાં ગુજરાતીઓને અરાજકતા ફેલાવનારા કહેવામાં આવ્યા, તેને પ્રાદેશિક પૂર્વગ્રહના એક મોટા ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. આ પ્રકારના ભેદભાવથી અમેરિકામાં માનસિક તણાવ એટલે કે મેન્ટલ સ્ટ્રેસ વધે છે અને લોકોએ હવે કાનૂની માર્ગદર્શન લેવાની અને સમાજના સમર્થનનો ઉપયોગ કરવાની જરૂર છે. દોસ્તો, આ ચેનલ હંમેશા સત્યની સાથે છે અને અમેરિકામાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો સાથે થતા કોઈ પણ અન્ય વિશે અમે અવાજ ઉઠાવતા રહીશું. તમને જે કાંઈ પ્રશ્ન હોય તે તમે કોમેન્ટ અમને કરી શકો છો. આ ઉજાસ ટીવી તમારો અવાજ બનશે સત્ય અને સચોટ માહિતી માટે. દોસ્તો, આ ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં અને કોમેન્ટ જરૂર કરજો.